તમે બધા મજામાં દેશો। આજે હું ને મારા મિત્ર બી આવી ગયા છે શનિદેવના દર્શન કરવા। જ્યાં કુંડળમાં આવેલું છે, જ્યાં એવા શનિદેવનું મંદિર છે કે કોઈ જગ્યાએ તમે આખા ગુજરાતમાં ક્યાંય જોયેલું નહીં। રુદ્રાક્ષની જ્યાં શિવલિંગ આવેલી છે અને એવું મંદિર છે કે જ્યાં હજારો સંખ્યામાં ભાઈ ભક્તો ઉમટ્યા હોય છે। અને આ મંદિરે એવું છે કે આખા ગુજરાતમાં કોઈ મંદિરે તમને જ્યાં તેલ હાથે ચડાવવા નહીં આપે, આ મંદિરે તમને જ્યાં હાથે તેલ ચડાવવા આપે છે। તો ચાલો મિત્રો, હું પણ તમને પણ દર્શન કરાવું। હેલો મિત્રો, તો હું તમને દર્શન કરાવીશ 108 શિવલિંગ જે કેટલી શિવલિંગ છે? ગુજરાત 108 શિવલિંગ નહીં હોય, એ મંદિર 108 શિવલિંગ છે। તમને 108 જે મેં તમને રુદ્રાક્ષના શિવલિંગની વાત કરી, ત્યાં આપણે આવી ગયા છીએ। ફાઇનલ હવે હું તમને દર્શન કરાવી જ દઈશ, તો તમે પણ મિત્રો દર્શન કરી લો। આવું ક્યાંય આખા ગુજરાતમાં જોવા નહીં મળે, એ હું તમને દેખાડીશ। જે તું મયુર ગયો તો તે શિવલિંગ દર્શન કરી લો। ગુજરાતના બારેની શિવલિંગ છે, આખા ગુજરાતમાં ક્યાંય તમને આટલી શિવલિંગ જોવા નહીં મળે। તો મિત્રો, મેં તમને આગળ શિવલિંગના દર્શન કરાવ્યા રુદ્રાક્ષના। હવે આપણે છોટે હનુમાનજી મહારાજના દર્શન કરાવી। તો ચાલો। તમને વાત કરી છોટે હનુમાન, મૂર્તિ તો બહુ મોટી છે પણ નામ છોટે હનુમાન છે। તો મિત્રો તમે પણ દર્શન કરી લો છોટે હનુમાનજી મહારાજ। છોટે હનુમાનજી મહારાજના દર્શન કર્યા। ચાલો મિત્રો, હું તમને શનિદેવના દર્શન કરાવું। આપણે મેં તમને આગળ કીધું હતું કે જાતે તેલ ચડાવવા આપે છે, તો મેં પણ તેલ લઈ લીધું છે। તો ચાલો હવે આપણે તેલ ચડાવવા।
તમે જો શનિદેવના દર્શન કરવા માંગતા હો તો તમારી જાતે તેલ ચડાવવાનું હોય શનિદેવના દર્શન, તો તમે પણ આવી જાઓ. અને મિત્રો, અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરો, અને જરૂર શેર કરો કે તમારા બીજા મિત્રોને પણ ખબર પડે કે હળાહળ કર્યું આવા શનિદેવનું પણ મંદિર છે. તો ચાલો મિત્રો, જય શનિદેવ.